સાથે અત્યારે મોતીલાલ ઓસવાલના રુચિત જૈન જોડાઈ ગયા છે। રુચિતજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। ગયા અઠવાડિયે આપણે ચર્ચા કરી હતી અને ત્યારબાદ શુક્રવારે જ આપણને બજારમાં એક સારી તેજી આવતી જોવા મળી, જે 23,400-500ના હર્ડલ કુદાવ્યા બાદ 24,000 અને 24,100ની પણ ઉપર આજે બજાર કામ કરી રહ્યું છે। હવે આજે ટ્રેન્ડ બદલાયો છે બજારમાં, ખાસ તમે કયા લેવલને વોચ આઉટ કરો છો? અને આપણે સતત જે બેંક નિફ્ટી પર એક પોઝિટિવ મત હતો, ત્યાં જુઓ ઓલમોસ્ટ આપણે 57,000ની ઉપર કામકાજ કરી રહ્યા છે, 57,800 પાસે પહોંચતા દેખાયા છે। એટલે એ જે આપણે એક રણનીતિ બનાવી રહ્યા હતા એ પણ એક સારી રીતે આપણને આગળ વધતી જોવા મળી। હવે ખાસ ક્યાં નજર રાખવી? જી, વેરી ગુડ મોર્નિંગ નીરજભાઈ। સો આઈ થિંક એક સ્લો એન્ડ ગ્રેજ્યુઅલ અપમૂવ આપણા માર્કેટમાં કન્ટિન્યુ જ રહેશે, એવા કોઈ મંદીના સાઇન્સ નથી। નાના મોટા પુલબેક મૂવ્સ ડેફિનેટલી માર્કેટ્સમાં રહી શકે છે, કેમ કે સ્ટોક સ્પેસિફિક મૂવ સારું થોડુંક આવી ગયું છે, પણ ઓવરઓલ ટ્રેન્ડ સારું છે। એટલે કોઈ પણ ઘટાડા આવે તો ઘટાડે ફરીથી બાઇંગ ઇન્ટરેસ્ટ આપણને જોવા મળશે। ઇમ્પોર્ટન્ટલી છે કે તમે થોડુંક પોઝિશનલ બેસિસ ઉપર જોશો, જે આપણે આઈ થિંક લાસ્ટ વીક પણ આપણે ચર્ચા થઈ હતી કે 22,200નું બોટમ જે આપણે માર્ચના એન્ડમાં બનાવ્યું હતું, એની બાદ આ વખતે બોટમ 23,000નું બનાવ્યું છે। એટલે હાયર બોટમ તો માર્કેટમાં પ્લેસ થઈ ચૂક્યું છે। હમણાં હાયર ટોપનું ફોર્મેશન નું કન્ફર્મ થશે જ્યારે 24,500-600 જે રિસન્ટ સ્વિંગ હાઈ સાઈ સરપાસ થશે। અને ઇમ્પોર્ટન્ટ લેવલ છે કેમ કે ત્યાં એક 200 DMA ના લેવલ્સ પણ નિફ્ટીના પ્લેસ છે। સો મને લાગે છે એક સ્લો એન્ડ ગ્રેજ્યુઅલ અપમૂવ આપણને 24,500-24,600 સુધી જોવા મળશે। ત્યાં સુધી એક બાય ઓન ડિપની રણનીતિ રાખવા અને કોઈ પણ ઘટાડા આવે નાના મોટા, સો ત્યાં ખરીદારી કરવી જોઈએ। કોઈ પણ નાનો મોટો અહીંયાથી ઘટાડો આવે છે તો ખરીદારી જ કરવી જોઈએ, એક મત અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે। એટલે નિફ્ટીના ફ્રન્ટ પરથી એને પણ એક ખાસ કરીને ધ્યાનમાં રાખીશું। ઓવરઓલ બજારને માટે પણ એક આ મત બની રહ્યો છે, એટલે એના પર ફોકસ રહેશે। પરંતુ આગળ વધીએ, આજના